પાસે ટ્રક અને ટ્રાફિક પોલીસની વાન વચ્ચે સર્જા અકસ્માત। મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રક સાથે થયેલા અકસ્માતમાં પોલીસની વાન પુલ પરથી નીચે ખાબકી, કોઈ પણ જાનહાનિ નહીં થતા રાહતના સમાચાર। માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલ પર ડિવાઈડર બનાવવાની બિનકાળજીના લીધે અહીંયા વારંવાર અકસ્માત સર્જાતા હોય છે। મોવી ચોકડીથી ડેડિયાપાડા સુધીનો રસ્તો અને પુલ પર ડિવાઈડર ન હોવાના લીધે અહીંયા વારંવાર અકસ્માતની ઘટના બની રહી છે। આજરોજ મોવી ચોકડી અને ડેડિયાપાડાના રસ્તા પર આવેલ પણ ગામના સ્મશાન પાસે મહારાષ્ટ્રથી આવતી ટ્રક અને રાજપીપળા ખાતેથી આવતી ટ્રાફિક પોલીસની વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં પોલીસ વાન પુલ પર ડિવાઈડર ન હોવાના લીધે પુલની નીચે ઊંડી ખીણમાં ખાબકી હતી, પરંતુ તેમાં સવાર પોલીસ કર્મીઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો। તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ નક્કર પગલાં ભરવામાં આવે તો આવી ઘટનાઓ રોકી શકાય તેમ છે। પુલ પર ડિવાઈડર મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। પત્રકાર દિનેશ વસાવા, ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડેડિયાપાડા। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।